ટોપ સ્ટોક્સની વિગત જાણીએ. આરતી મહેતા ફરી આપણી સાથે જોડાઈ ગયા છે. આરતી, ગ્લોબલ અપડેટ જાણી, પરંતુ સપ્તાહનું પહેલું સેશન છે. આજે કયા સ્ટોક્સ છે જે ફોકસ રાખીશું? ઘણા બધા કાઉન્ટર છે ચાંદની. પરિણામનું રિએક્શન હજી પણ ઘણા બધા કાઉન્ટર્સ આપણને બતાવશે, જેમાં શરૂઆત LIC સાથે કરીએ. અહીંયા જે રીતે મિક્સ નંબર આવતા દેખાઈ રહ્યા છે, જો નવા બિઝનેસનું પ્રીમિયમ જે છે તે આપણને ઘટતું દેખાયું છે. 21% ઘટાડો આપણને ત્યાં બનતો દેખાયો છે. 43,075 કરોડની આસપાસ આ નવા પ્રીમિયમ જે છે, ન્યૂ બિઝનેસ પ્રીમિયમ, તે આપણને આવતા દેખાયા છે. ટોટલ APEની વાત કરી લઈએ તો ત્યાં પણ ઘટાડો છે. 24% ટોટલ APE ઘટ્યા છે, જેમાં રિટેલ APEની વાત કરી લઈએ તો ત્યાં 27%નો ઘટાડો આપણે જોઈ રહ્યા છે. સાથે જ VNBની વાત કરી લઈએ તો 27%નો ઘટાડો VNBના ફ્રન્ટ પર આપણને આવતો દેખાયો છે. 1,926 કરોડની આસપાસ આ VNB જે છે તે આપણને ઘટીને આવતા દેખાયા છે. માર્જિનની વાત કરી લઈએ તો જે 26% પર હતા ત્યાંથી ઘટી 19.4%ની આસપાસ પહોંચતા દેખાયા છે. તો માર્જિન પણ ઘટ્યા છે. એક મિશ્ર નંબર્સ છે LIC તરફથી. અહીંયા કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે ડિલિવરીનું કાઉન્ટર છે. નંબર્સ અહીંયા પણ મિશ્ર નંબર્સ આવતા દેખાયા છે. નફાના ફ્રન્ટ પર વાત કરી લઈએ તો જે 11.7 કરોડ પર હતો નફો, ત્યાંથી વધી અને 25 કરોડની આસપાસ પહોંચ્યો છે. આવકમાં પણ એક 8.4%નો વધારો જોવા મળતો દેખાયો છે. 2,378 કરોડની આસપાસ આવક વધીને આવતી દેખાઈ રહી છે. પણ એબિટાના ફ્રન્ટ પર જો એક 6.2%નું દબાણ આપણને બનતું દેખાયું છે અહીંયા. અને જે 109.2 કરોડ પર હતા એબિટા, ત્યાંથી ઘટી અને 102.4 કરોડ પર આવતા દેખાયા છે. માર્જિનના ફ્રન્ટ પર પણ દબાણ છે. 5%ની સામે માર્જિન ઘટી અને 4.3% પર આવતા દેખાયા છે. તો એક મિશ્ર નંબર છે જ્યાં નફો અને આવક વધી છે, પણ એબિટા માર્જિન દબાણ બતાવી રહ્યા છે. તો એક નજર ડિલિવરીના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. હિન્દુસ્તાન કોપર નેક્સ્ટ કાઉન્ટર છે. અહીંયા પણ જો નંબર્સ જે રીતે આવતા દેખાયા છે, નફો 63 કરોડથી ઘટી 62.9 કરોડની આસપાસ પહોંચ્યો છે. આવકમાં 100%નો ઘટાડો જોવા મળતો દેખાયો છે અને આવક ઘટી અને 343 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. તો એક નબળા નંબર છે હિન્દુસ્તાન કોપર. અહીંયા પણ ધ્યાન રાખવાનું રહેશે સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે. નેક્સ્ટ એલેમ્બિકના નંબર્સ આવતા જોવા મળ્યા છે. અહીંયા પણ નફા અને આવકની વાત કરી લઈએ તો સારા નંબર્સ જોઈ રહ્યા છે. નફો જો 9.9 કરોડથી વધી 26 કરોડની આસપાસ પહોંચ્યો છે. સારો એવો ઉછાળો આપણને અહીંયા બનતો દેખાયો છે. સામે આવકના ફ્રન્ટ પર 47.3%નો વધારો આપણે જોઈ રહ્યા છે અને 57 કરોડની આસપાસ આવક વધીને આવતી દેખાઈ રહી છે. તો નફો અને આવક બંને વધ્યા છે. એક નંબર સારા છે. એલેમ્બિકના કાઉન્ટર પર પણ નજર રાખવાની રહેશે. પોઝિટિવિટી જોવા મળી શકે છે. હવે ખાસ કરીને NHPCની વાત કરી લઈએ તો અહીંયા પણ મિશ્ર નંબર્સ આવતા દેખાયા છે. જ્યાં નફાની વાત કરી લઈએ તો 52.5% નફો કંપનીનો ઘટ્યો છે અને 231 કરોડની આસપાસ પહોંચતો દેખાય છે. પણ સામે આવક જુઓ, 11.3% આવક વધી અને 2,286 કરોડની આસપાસ આપણને પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર સારા નંબર્સ છે. 35.8% કંપનીના એબિટા વધી અને 1,021 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે. જ્યારે માર્જિનમાં પણ એક સુધારો જોવા મળતો દેખાયો છે. 36.6%ની સામે માર્જિન સુધરી અને 44.7%ની આસપાસ પહોંચતા દેખાયા છે. તો અહીંયા પણ એક નંબર સારા છે. માત્ર નફો એક ઘટ્યો છે, એને કારણે થોડી ઘણી ચિંતા બનતી દેખાઈ શકે છે. પણ NHPCના કાઉન્ટર પર પણ એક ફોકસ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર સન ટીવીનું છે. અહીંયા નંબર જોઈ રહે તો દરેક ફ્રન્ટ પર નબળા નંબર્સ આવતા દેખાયા છે. નફાના ફ્રન્ટ પર જુઓ 20% કંપનીનો નફો યર ઓન યર બેઝિસ પર ઘટ્યો છે. સામે આવકમાં 10.4%નો ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે. 827 કરોડની આસપાસ આવક પહોંચતી દેખાઈ રહી છે ઘટીને. એબિટાના ફ્રન્ટ પર પણ 24.6% કંપનીના એબિટા ઘટ્યા છે. સાથે જ માર્જિનની વાત કરી લઈએ તો જે 63.8% પર હતા ત્યાંથી માર્જિન ઘટી 53.7%ની આસપાસ પહોંચ્યા છે. તો દરેક ફ્રન્ટ પર નબળા નંબર્સ છે. સન ટીવી એક નેગેટિવિટી આજે અહીંયા બનતી દેખાઈ શકે છે. ધ્યાન રાખવાનું રહેશે. ઓઇલ ઇન્ડિયાની વાત કરી લઈએ તો અહીંયા પણ ખરાબ નંબર્સ આવતા દેખાયા છે. પ્રોફિટ 33.4% ઘટ્યો છે. 1,221 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે. QOQ બેઝિસ પર નંબર આપણે જોઈએ તો. સાથે જ રેવન્યુની વાત કરી લઈએ તો અહીંયા પણ 0.1%નો ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે. એબિટાના ફ્રન્ટ પર જુઓ 2.3% કંપનીના એબિટા ઘટી 2,132 કરોડની આસપાસ પહોંચ્યા છે. જ્યારે માર્જિન પણ ઘટ્યા છે. જે 41.6% પર હતા ત્યાંથી માર્જિન ઘટી 40.7%ની આસપાસ આપણને આવતા દેખાય છે. તો અહીંયા એક નંબર્સ દરેક ફ્રન્ટ પર નબળા છે. ઓઇલ ઇન્ડિયાના કાઉન્ટર પર ફોકસ રાખવાનું રહેશે. લાઈફ ઇન્સ્યોરન્સ કંપની આજે ફોકસમાં રહેશે, કારણ કે અહીંયા ખાસ કરીને જાન્યુઆરી બિઝનેસ અપડેટ આવતા દેખાયા છે. ડેટાની વાત કરી લઈએ તો
જાન્યુઆરીમાં પ્રીમિયમ જે છે તે ખાસ કરીને 8% આપણને ઘટતું જોવા મળતું દેખાયું છે યર ઓન યર બેઝિસ પર. પણ સામે 10 મંથ્સ FY25ની આપણે વાત કરી લઈએ તો ત્યાં પ્રીમિયમ જે છે તે 8% વધતું દેખાયું છે. પ્રાઇવેટ લાઈફ ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીઝની વાત કરી લઈએ તો અહીંયા જાન્યુઆરીમાં પ્રીમિયમ 1% ઘટતું જોવા મળતું દેખાયું છે. 10 મહિનાની વાત કરી લઈએ તો 12% પ્રીમિયમ અહીંયા ઉપર છે. ટોટલ APEની વાત કરી લઈએ તો જાન્યુઆરીમાં 19% આપણને રહેતું દેખાયું છે, વધારો છે. પણ જાન્યુઆરીમાં રિટેલ APEની વાત કરી લઈએ યર ઓન યર બેઝિસ પર તો ત્યાં 20%નો વધારો આપણને જોવા મળતો દેખાયો છે. તો અહીંયા એક સારા નંબર્સ ખાસ કરીને ઓવરઓલ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી આવતા દેખાયા છે, ધ્યાન રાખવાનું રહેશે. ઇન્ડિવિજ્યુઅલ કંપનીના ડેટાની વાત કરી લઈએ તો જો HDFC લાઈફ ઇન્સ્યોરન્સ સૌથી પહેલાં અહીંયા ખાસ કરીને જાન્યુઆરીમાં પ્રીમિયમ જુઓ યર ઓન યર બેઝિસ પર 25%નો વધારો આપણે જોઈ રહ્યા છે. પણ 10 મહિનાની વાત કરી લઈએ તો આ પ્રીમિયમ જે છે તે 13% આપણને ઉપર રહેતું દેખાયું છે. સાથે જ જાન્યુઆરીમાં ટોટલ APEની વાત કરી લઈએ તો 27% APE જે છે તે આપણને વધતા દેખાયા છે. અને રિટેલ APEની વાત કરી લઈએ તો ત્યાં ખાસ કરીને 25%નો વધારો જોવા મળતો દેખાયો છે. એવી જ રીતે ICICI પ્રુડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સ જાન્યુઆરીમાં પ્રીમિયમ 14% વધ્યું છે અને 10 મહિનામાં 29% પ્રીમિયમમાં આપણને વધારો જોવા મળતો દેખાયો છે. જ્યારે ટોટલ APE 24% વધ્યું છે અને રિટેલ APEની વાત કરી લઈએ જાન્યુઆરી મહિનામાં તો તે 9% આપણને વધતું જોવા મળતું દેખાયું છે. SBI લાઈફ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ થોડા ઘણા ઘટતા દેખાયા છે. જાન્યુઆરી મહિનાની વાત કરી લઈએ તો અહીંયા પ્રીમિયમ જે છે 37% ઘટ્યા છે યર ઓન યર બેઝિસ પર. પણ 10 મહિનાની વાત કરી લઈએ તો અહીંયા જુઓ 5%નો ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે. ટોટલ APEની વાત કરી લઈએ તો જાન્યુઆરી મહિનામાં 3% આપણને ઉપર રહેતું દેખાયું છે. જેમાં રિટેલ APEની વાત કરી લઈએ તો તે 18% ઉપર રહેતું દેખાયું છે. તો એક નજર ખાસ કરીને SBI લાઈફ ઇન્સ્યોરન્સ પર રાખવાની રહેશે. જાન્યુઆરીમાં પ્રીમિયમ જે છે તે ઘટ્યા છે અને 10 મહિનામાં પણ પ્રીમિયમમાં એક ઘટાડો જોવા મળતો દેખાયો છે. LICની વાત કરી લઈએ તો અહીંયા જાન્યુઆરી પ્રીમિયમ 14% ઘટતું જોવા મળ્યું છે. 10 મહિનામાં આ પ્રીમિયમ જે છે તે 5% વધતું દેખાયું છે. ટોટલ APEની વાત કરી લઈએ તો જાન્યુઆરી મહિનામાં 27% LICનું APE જે છે તે આપણને ઘટતું જોવા મળ્યું છે. એટલે ખાસ એક ફોકસ રાખવાનું રહેશે. અને રિટેલ APEની વાત કરી લઈએ તો ત્યાં ખાસ કરીને 7%નો ઘટાડો આપણને જોવા મળતો દેખાય છે. તો એક લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓ આજે ઓવરઓલ ફોકસમાં રાખવાની રહેશે જાન્યુઆરીના જે રીતે બિઝનેસ અપડેટ આવ્યા છે એને લીધે. નેક્સ્ટ કાઉન્ટર જે ફોકસમાં છે L&T ફાઇનાન્સનું છે. ન્યૂઝ રિએક્શન અહીંયા જોવા મળી શકે છે. લગભગ 357Kમાં પોલ મર્ચન્ટ્સ ફાઇનાન્સનો ગોલ્ડ લોન બિઝનેસ જે છે તે અહીંયાથી કંપની ખરીદતી જોવા મળશે. તો એક ગોલ્ડ લોન બિઝનેસ જે છે તે અહીંયાથી કંપની એડ કરતી જોવા મળશે. તો L&T ફાઇનાન્સના કાઉન્ટર પર પણ એક નજર રાખવાની રહેશે. પોઝિટિવિટી અહીંયા જોવા મળી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર BHELનું છે. LOA મળવાના સમાચાર આવતા દેખાયા છે. ખાસ કરીને મહાજેનકોથી ખાસ કરીને અંદાજે 8,000 કરોડના થર્મલ પાવર સ્ટેશન પ્રોજેક્ટ માટે આ LOA કંપનીને મળતા દેખાયા છે. જેમાં BHEL કન્સોર્ટમ હિતાચી એનર્જીને BF800 HVDC પ્રોજેક્ટ માટે LOI મળ્યું છે. અને પ્રોજેક્ટ માટે રાજસ્થાન પાર્ટ 1 પાવર ટ્રાન્સમિશન તરફથી આ LOI કંપનીને મળતા દેખાયા છે. તો એક નજર પોઝિટિવિટી BHELના કાઉન્ટર પર પણ જોવા મળી શકે છે. અહીંયા પણ એક નજર રાખવાની રહેશે. અને છેલ્લે સિપ્લાના કાઉન્ટર પર નજર કરી લઈએ તો અહીંયા ખાસ કરીને US FDA તરફથી વોલન્ટિયર એક્શન ઇન્ડિકેટેડ તરીકે મેન્યુફેક્ચરિંગ સેવાનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. અને US FDA 7 થી 13 નવેમ્બર 2024ની વચ્ચે આ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં GPM ઇન્સ્પેક્શન કર્યું હતું. જેમાં ખાસ કરીને કંપનીને વોલન્ટિયર એક્શન ઇન્ડિકેટેડ મળતું દેખાયું છે. તો એક પોઝિટિવિટી સિપ્લાના કાઉન્ટર પર જોવા મળી શકે છે. અહીંયા એક નજર રાખવાની રહેશે. તો ચાંદી ઘણા બધા કાઉન્ટર છે. ખાસ કરીને ઘણા બધા ડેટા આવતા દેખાયા છે અને લાઈફ ઇન્સ્યોરન્સ ડેટા પણ આવ્યા છે. તો બધા પર ફોકસ રહેશે.